स्पॉन्सर्ड बाय तुलसी चा कड़क शुरुआत ज्યાં સફળતા નિશ્ચિત ત્યાં। નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। રાજ્યમાં કોરોનાના નવા 98 કેસ નોંધાયા છે। કોરોનાથી વધુ 3 દર્દીઓના મોત થયા છે। અમદાવાદ, જામનગર, પોરબંદરમાં દર્દીના મોત થયા છે। અમદાવાદમાં સૌથી વધુ 32 કેસ છે। સુરતમાં 19, વડોદરામાં 10 નવા કેસ, રાજકોટમાં 10, કચ્છમાં 6 નવા કોરોનાના કેસ નોંધાયા છે। તો રાજ્યમાં ઓમિક્રોનના વધુ 13 નવા કેસ, વડોદરામાં 7, ખેડામાં 3, અમદાવાદમાં 2, આણંદમાં 1 કેસ છે। રાજ્યમાં ઓમિક્રોનના કુલ 43 કેસ થઈ ચૂક્યા છે। કોરોનાના કેસ વધતા સરકારનો મોટો નિર્ણય છે। 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યુમાં વધારો કરાયો છે। મહાનગરોમાં હવે રાત્રે 11 થી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે અને આજે રાત્રે 11 વાગ્યાથી અમલી બનશે આ નિર્ણય। માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં જો તમે બેદરકાર હોય તો સુધરી જજો, કારણ કે રાજ્યમાં દૈનિક કેસ 100નો આંક વટાવી ગયા છે। ઓમિક્રોન પણ વધુ આક્રમક બન્યો છે। રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆતના એંધાણ વર્તાઈ રહ્યા છે। રાજ્યમાં 2 દિવસમાં જ કોરોનાના 200 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે। ઓમિક્રોનથી પણ હાહાકાર મચી ગયો છે। વિદેશથી આવેલા લોકોને 7 દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવાનું છે, જેમાં અત્યાર સુધી ચોથા અને 8મા દિવસે તેના કોરોના ટેસ્ટ થતા હતા, જેમાં ફેરફાર કરીને હવે ત્રીજા અને 5મા દિવસે ટેસ્ટ કરવાનું નક્કી કરાયું છે। આ ઉપરાંત ઓમિક્રોન છે કે નહીં તેની ખાતરી કરવા માટે હવે ગુજરાત બાયોટેક લેબ દ્વારા વિકસાવાયેલી ટેસ્ટ કિટનો ઉપયોગ શરૂ કરાયો છે। એટલે કે હવે ઓમિક્રોન છે કે નહીં એ 2-3 દિવસના બદલે 8 કલાકમાં જ ખબર પડી જશે। એરપોર્ટ પર યોગ્ય રીતે ટેસ્ટિંગ ન થતું હોવાના આરોપને આરોગ્ય મંત્રીએ નકાર્યો છે। વેક્સિન સર્ટિફિકેટ જે લઈને આવતા હોય એનું ખરાઈ કરવા માટેનું અત્યારે આપણું કોઈ એવું મિકેનિઝમ નથી, પરંતુ મારે એક એટલું ચોક્કસ કહેવું છે કે લોકોએ પોતાની જાતને બચાવવા માટેના પૂરતા પ્રયત્ન કરવા જોઈએ અને વેક્સિનેશનની ખરાઈ કરવા માટેની પણ વ્યવસ્થાઓ આપણે હવે ગોઠવી રહ્યા છીએ। શાળાઓમાં વિદ્યાર્થીઓ સંક્રમિત ન થાય તે માટે સરપ્રાઇઝ ચેકિંગ કરાઈ રહ્યું છે। શિક્ષકો રસીના બંને ડોઝ લે તે દિશામાં અભિયાન ચાલી રહ્યું છે। શુક્રવારે પણ રાજકોટના જેતપુરની શાળામાં ધોરણ 2નો વિદ્યાર્થી કોરોના સંક્રમિત નોંધાયો, તો સુરતમાં 3 વિદ્યાર્થી પોઝિટિવ નોંધાયા। સુરત શહેરમાં ઓમિક્રોનનો પણ એક શંકાસ્પદ કેસ નોંધાયો। આ દરેક બાબત સ્પષ્ટ કહી રહી છે કે માત્ર સરકાર જ નહીં, નાગરિક તરીકે ફરી એક વખત સૌ લોકોએ સાવધાન રહી નિયમોનું પાલન કરવાની અત્યંત જરૂર છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। કોરોનાના વધતા કેસ વચ્ચે જ અમદાવાદ શહેરની 125 ખાનગી હોસ્પિટલના એક નિર્ણયથી ખળભળાટ મચી ગયો છે। આ ખાનગી હોસ્પિટલ્સે 15 જાન્યુઆરીથી 4 સરકારી વીમા કંપનીઓએ પોલિસી ધારકોની કેશલેસ સારવાર બંધ કરવાની જાહેરાત કરી છે। ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, ધી ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ, નેશનલ ઇન્સ્યોરન્સ અને યુનાઇટેડ ઇન્ડિયા કંપની। જો તમારી પાસે આ 4 કંપનીઓના મેડિકલ ઇન્સ્યોરન્સ હશે તો આગામી 15 જાન્યુઆરીથી શહેરની 125 ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સમાં કેશલેસ સારવાર નહીં મળે। અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશને આ નિર્ણય કર્યો છે। આનાનો આરોપ છે કે 5 વર્ષથી આ કંપનીઓએ ચાર્જનું કોઈ રિવિઝન કર્યું નથી। આ કંપનીઓના અનેક ધાંધિયાઓની વારંવાર રજૂઆત હોવા છતાં કોઈ નિરાકરણ લાવતા આ નિર્ણય લેવાયો છે। 5 વર્ષ પહેલાના ચાર્જીસ જ્યારે એમણે પોતાનો પ્રીમિયમ 2 થી 3 ગણા વધારી દીધા છે। એમ હોસ્પિટલમાં જે નોર્મલ ખર્ચ થતા હોય એ પણ ખૂબ વધી ગયા છે અને જ્યારે હોસ્પિટલો એમને મળવા જાય છે રજૂઆત કરવા તો ઉદ્ધતાઈપૂર્વક એવો જવાબ આપવામાં આવે છે કે જો તમે 40% ઓછા રેટ સ્વીકારવા તૈયાર હોય તો અમે તમારી સાથે મંત્રણા કરશું। એટલે આ રીતનું આડોડાઈ પૂર્વકનું વર્તન હોય છે। આજે ગ્લવ્સનો, સેનિટાઈઝરનો, आपने जात-जातना फ्यूमिगेशनना चार्जेस वधी गया है। आ टीपीएस आ बधुं डिडक्ट करी नाखे। आज तमारी सर्जरी थाय कोई कोटीमां अने एनो फ्यूमिगेशन चार्ज एटले के एने डिसइन्फेक्ट करवानो जे चार्ज छे इट इज ए सिवाय ग्लोव्सना चार्ज आपी नाखे। सर्जरी हवे तमे एटले ए एक्सपेक्ट एवुं करे छे के तमे ग्लोव्स પહેર્યા વગર सर्जरी करो, कारण ग्लोव्सना चार्ज अमे नहीं आपी।
જો વીમા કંપનીઓ આહનાની માંગણી નહીં સ્વીકારે તો આ કંપનીઓ પાસેથી મેડિકલ પોલિસી લેનાર ગ્રાહકોને હેરાનગતિમાં વધારો થશે. બીમાર દર્દીઓએ પણ હાલાકી ભોગવવી પડી શકે છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં રોકાણકારો સાથે છેતરપિંડી કરીને લાખો રૂપિયા પડાવી લેનાર બિલ્ડર વધુ એક વખત પોલીસ કસ્ટડીમાં આવી ગયો છે. બિલ્ડર મિહિર દેસાઈની આનંદનગર પોલીસે ધરપકડ કરી છે. 40 લાખની છેતરપિંડીના ગુનામાં તેની ધરપકડ કરાઈ છે. જોકે તેની ધરપકડ થતાં જ અન્ય ભોગ બનનાર લોકો પણ પોતાની રજૂઆત સાથે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવ્યા. આનંદનગર પોલીસની કસ્ટડીમાં ઠાઠથી ઊભા રહેલ આ આરોપી બિલ્ડર મિહિર દેસાઈ છે. બિલ્ડર મિહિર વિરુદ્ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં મિહિરે ફ્લેટ બુક કરી અને ફરિયાદી પાસેથી 40 લાખ મેળવી લીધા હતા અને બાદમાં દસ્તાવેજ બનાવ્યા વિના તે ફ્લેટ અન્ય વ્યક્તિને વેચી છેતરપિંડી કરી છે. જે ગુનામાં આરોપી ફરાર થાય તે પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો છે. ये सामान्यतः कोई भी जो पार्टी होती है उससे संपर्क करता है और उसको बताता है कि भाई ये एक है वो फ्लैट की और ये एक इस तरह से स्कीम है और इस स्कीम के अंदर आप है वो इतना रोकाण कर सकते हैं, एक फ्लैट है वो आप बुक करवा सकते हैं. तो पहले ये फ्लैट बुक करवाता है और बुक करवाने के बाद में उस सामने वाली पार्टी से है वो पैसे ले लेता है. पैसे लेने के बाद में वही फ्लैट ये है वो दूसरी पार्टी को बेच देता है. तो इस तरह से लगभग इसके ऊपर है वो 10 से प्लस FIR है वो दर्ज है और अभी इसको है वो आनंदनगर पुलिस स्टेशन ने है वो इनको अरेस्ट किया. યુરિયા ખાતરની અછત વચ્ચે જ મોટા સમાચાર છે. સુરત બાદ અમદાવાદમાં યુરિયા ખાતરનો ગેરકાયદે ઉપયોગ 276 થેલી યુરિયા ખાતર સાથે એકની ધરપકડ. યુરિયા ખાતરનો ગેરકાયદે ઉપયોગ બદલ 2 સામે પગલાં લેવાયા છે. હાલમાં કેમિકલ કંપનીનો માલિક ફરાર છે. દાણી લીમડા પોલીસ કરી રહી છે આખા મામલાની તપાસ. ખેડાના કપડવંજના વાઘજીપુરમાં આવેલ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે ઓરડા અને ચોગાન સાફ કરાવવામાં આવ્યા. વિદ્યાર્થીઓ ઓરડા અને ચોગાન સાફ કરતા હોય તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ છે, જેને લઈને વાલીઓમાં ભારે રોષ છે. સમગ્ર ઘટનાને લઈ સ્કૂલમાં મુખ્ય શિક્ષિકાને પૂછતા તેઓ કેમેરાથી ભાગતા નજરે પડ્યા. જો કે રિયાલિટી ચેક દરમિયાન જ શાળાના શિક્ષકો પણ શાળાના નિયત સમય કરતા મોડા શાળામાં પહોંચતા હોવાનું પણ સામે આવ્યું. પાટણની HNGની PhD કોર્સવર્કની પરીક્ષામાં બેદરકારી જોવા મળી છે. કોર્સવર્કનું પેપર હસ્તલિખિત આપવામાં આવ્યું છે અને જેમાં પણ માહિતીનો અભાવ હતો. પેપર પર સમય, તારીખ, ગુણ સહિતની માહિતી દર્શાવવામાં ન આવી. 700થી પણ વધુ ઉમેદવારોએ PhD કોર્સવર્કની પરીક્ષા આપી હતી અને સમગ્ર મામલે યુનિવર્સિટીના કુલપતિ સામે MLA કિરીટ પટેલે આક્ષેપ કર્યો છે. PhDના ઉત્તર ગુજરાતની અંદર 750 વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે અને એક વિદ્યાર્થી પાસેથી 5000 રૂપિયાથી વધુની ફી લેવામાં આવતી હોય અને આનું પેપર જે રીતે બાલ મંદિરની અંદર પેપર આપવામાં આવતું હોય હાથેથી લખેલું એવું પેપર અને એની અંદર કોઈ યુનિવર્સિટીનું નામ નહીં, તારીખનું નામ નહીં, સમય નામ નહીં, કેટલા વાગે પેપર લેવાનું છે, ક્યાં પેપર લેવાનું છે, આવી કોઈ વિગત નહીં અને આવા વિદ્યાર્થીઓ PhDના વિદ્યાર્થીઓ સાથે આવી છેતરપિંડી થતી હોય. હેડક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડમાં હજુ આરોપીઓ પકડાઈ રહ્યા છે અને ત્યાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પેપર લીક થયું છે અને જેમાં 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી પેપર લીકને લઈને ચર્ચામાં છે. 23મી ડિસેમ્બરે બીકોમ સેમેસ્ટર 3ની અર્થશાસ્ત્ર વિષયની લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થતાં ખળભળાટ મચી ગયો છે. આ પેપર લીક કાંડમાં 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા આરોપીઓની ધરપકડ પણ કરી લેવાઈ છે. નવાઈની વાત એ છે કે બાબરાની સરદાર પટેલ લો કોલેજનો આચાર્ય દિલાવર કુરેશી જ પેપર લીકનો મુખ્ય આરોપી છે. તેણે પણ આ પેપર પારસ રાજગોરને આપ્યું હતું. કોલેજનો ક્લાર્ક અને પટ્ટાવાળો પણ પેપર લીક કરવામાં સામેલ છે. પોલીસે સોશિયલ મીડિયામાં પેપર વાયરલ કરનાર મૂળ અમરેલીના બાબરાના આલેશ ચોવટિયાને પકડતા એક બાદ એક આરોપીઓના નામ સામે આવ્યા હતા. સોશિયલ મીડિયા ગ્રુપમાં એક કોલેજના એક વિદ્યાર્થી આ પેપર સવારે 9:11 અપલોડ કરેલું. આ પેપરનો ટાઈમ 10 વાગે ચાલુ થવાનો છે. 9:11 અપલોડ કર્યા બાદ એ વ્યક્તિ જે છે ચોવટિયા આલેશ ચોવટિયા એ અમરેલીના બાબરા તાલુકાનો વતની છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક કેસમાં પ્રાથમિક તબક્કે આર્થિક વ્યવહાર થયા હોવાનું સામે નથી આવ્યું. જોકે પેપર લીક બાદ પરીક્ષા રદ કરાતા બીકોમ સેમેસ્ટર 3માં અભ્યાસ કરતા 18,000 જેટલા વિદ્યાર્થીઓની મહેનત વધી છે. આ પેપરો અત્યારે આપણે આ જ પેપર પાસેથી સૂર્ય ઓફસેટ પાસે છપાવેલા છે અને ફરી આપને કહું કે L1 પાર્ટી હોવાને કારણે એને છાપવા આપેલા છે. પ્રિન્સિપાલનો મોટિવ એક્ઝેક્ટલી શું હતો એ અમે ઇન્ટ્રોગેશનમાં જાણી શકશું, પણ અત્યારના સ્ટેજે અમને એવું લાગી રહ્યું છે કે કાં તો પોતાની કોલેજના વધારે વિદ્યાર્થીઓ પાસ થાય અથવા તો કોઈ પોતાના ઓળખીતા હોય એ વિદ્યાર્થીને મદદ કરવા માટે થઈ અને આ આખું પેપર લીકેજ કરવામાં આવ્યું છે. હજી સુધી અમને આમાં આર્થિક કોઈ વ્યવહાર થયો હોય એવી કોઈ વિગત મળી નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીકની આ ત્રીજી ઘટના છે. અગાઉ 2014માં BCA અને 2016માં BScનું કેમિસ્ટ્રીનું પેપર લીક થયું હતું. ત્યારે જોવું એ રહેશે કે આ પેપર લીક કાંડના તાર ક્યાં સુધી લંબાય છે. હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. હેલક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડમાં વધુ 2 આરોપી પકડાયા છે. પેપર લીક કાંડના તાર અમરેલી સુધી લંબાયા છે. તો બીજી તરફ સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિતને ધરપકડ સામે રાહત મળી છે. હેલક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડમાં તપાસનો દોર ચાલુ રહેતા આરોપીઓની ધરપકડનો દોર પણ લંબાઈ રહ્યો છે. આરોપી જયેશ પટેલ પાસેથી પેપર મેળવનાર દેવલ પટેલની પણ પોલીસે ધરપકડ કરી છે. પેપર લીક કૌભાંડનો રેલો સાબરકાંઠાથી અમરેલી સુધી પહોંચ્યો છે. અમરેલીના બાબરાના રહેવાસી આરોપી રાજુ અગ્રાવતની પણ ધરપકડ કરાઈ છે. રાજુ અગ્રાવતે અમરેલીમાં હેડ ક્લાર્કનું પેપર મેળવ્યું હતું. આ મામલે લાખો રૂપિયાની લેતીદેતી થઈ હોવાનું પણ જણાવાય છે. આ રેલો બીજા કેટલા જિલ્લા સુધી લંબાય છે એ પોલીસની તપાસ બાદ જ સામે આવશે. જે નામદાર કોર્ટે નામંજૂર કરેલ છે અને જે નવા 2 આરોપી રજૂ કરવામાં આવેલ હતા એના 12 દિવસના રિમાન્ડ માગવામાં આવેલ હતા. એ પૈકી એક આરોપી દેવલ પટેલ એના જે રિમાન્ડ છે 28 તારીખના સવારે કલાક 11:00 સુધીના આપવામાં આવેલા છે. આ દરમિયાન પેપર લીક કાંડનો આરોપી અને સૂર્યા ઓફસેટના સુપરવાઇઝર કિશોર આચાર્યની પૂછપરછમાં વધુ એક ખુલાસો થયો છે. કિશોર આચાર્ય પ્રિન્ટિંગ પ્રેસના વોશ એરિયામાં પેપર છુપાવીને લાવ્યો હતો. જયેશ પટેલે 40 લાખ રૂપિયામાં દેવલને પેપર આપવાની વાત કરી હતી. દેવલ પટેલ આ પેપરને પરીક્ષાર્થી દીઠ 4 થી 5 લાખ રૂપિયામાં વેચવાનો હતો. જે સૂર્યા ઓફસેટની પ્રિન્ટિંગ પ્રેસમાંથી હેડ ક્લાર્કનું પેપર લીક થયું હતું તેના માલિક મુદ્રેશ પુરોહિતને હાઈકોર્ટ તરફથી ધરપકડ સામે વચગાળાની રાહત મળી છે. મુદ્રેશ પુરોહિતની વચગાળાની જામીન અરજી મંજૂર થતા 17 જાન્યુઆરી સુધી તેની ધરપકડ નહીં કરી શકાય. જોકે હાઈકોર્ટે તપાસમાં સહકાર આપવા મુદ્રેશ પુરોહિતને આદેશ કર્યો છે. મહત્વનું છે કે મુદ્રેશ પુરોહિત સામે હાલ તપાસ ચાલી રહી છે. તેની સામે અગાઉ પણ પેપર લીક કરવાના વિપક્ષે આક્ષેપ કર્યા છે. હવે જોવું એ રહેશે કે પેપર લીક કાંડમાં તપાસનો રેલો ક્યાં સુધી લંબાય છે અને કોઈ મોટી માછલી પકડાય છે કે કેમ. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. હેલક્લાર્ક પરીક્ષા પેપર લીક કેસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે અને કેસમાં પકડાયેલા આરોપી જયેશ પટેલ હેલક્લાર્કનું પેપર 40 લાખ રૂપિયામાં વેચવાનું નક્કી કર્યું હતું. 40 લાખ રૂપિયામાં તે દેવલ પટેલને આપવાનું હતું અને દેવલ પટેલ પેપરને અન્ય ઉમેદવારોને 4 થી 5 લાખ રૂપિયામાં વેચવાનો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે કિશોર આચાર્યએ પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર ચોર્યા બાદ વોશ એરિયામાં જઈ અને પેપરને છુપાવી બહાર નીકળી ગયો હતો. પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. હેડ ક્લાર્કની પરીક્ષાનું જે પેપર છે તે સૂર્યા ઓફસેટમાંથી ફૂટ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકોટનું એક બીકોમનું પેપર પણ અહીંયાથી ફૂટ્યા હોવાની વાત સામે આવી રહી છે. તે સિવાય પાટણની અંદર પણ એક પેપર જે છે તે પણ આ સૂર્યા ઓફસેટમાંથી ફૂટ્યા હોવાની વાત સામે આવી રહી છે. ક્યાંક ને ક્યાંક સૌથી મોટો સવાલ અહીંયા એ બહુ થઈ રહ્યો છે કે આ જગ્યા પ્રિન્ટિંગ પ્રેસ છે કે પેપર ફૂટવાની જગ્યા, એક બાદ એક જે છે તે પેપર ફૂટી રહ્યા છે. અને સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે આવી મોટી જવાબદારી જે હેડ ક્લાર્કની પરીક્ષા છે તે સિવાય અન્ય જે પરીક્ષા છે તો આ તમામ જવાબદારી આવા વિવાદાસ્પદ જગ્યાએ કેમ આપવામાં આવ્યું તે પણ સવાલ ઊભો કરે છે. નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે। દાહોદમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હારેલા ઉમેદવારનો આક્ષેપ છે કે ઉમેદવારે ટેબલ પર સિક્કો મારવાનો કર્યો હતો પ્રયાસ। સરપંચ પદના ઉમેદવારનું ચૂંટણી પ્રતીક ટેબલ હતું। મતદારોએ ટેબલ પર સિક્કો મારી અને કોરું બેલેટ પેટીમાં નાખ્યું હતું। તો ગરબાડાના સાહડા ગ્રામ પંચાયતના ઉમેદવાર સાહડામાં રદ થયેલા 198 મતમાંથી મોટાભાગના કોરા બેલેટ હતા। તો ટેબલ ચિહ્નના સરપંચ પદના ઉમેદવારને 544 મત મળ્યા હતા। વિજેતા મહિલા સરપંચને 575 મત મળ્યા હતા। તો ટેબલ ચૂંટણી ચિહ્નવાળા ઉમેદવાર માત્ર 31 મતે જ હાર્યા હતા। વડોદરાના ડભાસા ગામમાં ચૂંટણી અદાવતમાં મારામારી। તો પાદરા તાલુકાના ડભાસા ગામમાં મોડી રાત્રે આ બનાવ બન્યો હતો। વિજેતા સરપંચ સહિત પરિવાર પર હુમલો થયો હતો। ઘરમાં ઘૂસી અને કેટલાક લોકોએ મારામારી કરી। પાદરા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી। તો મારામારીનો બનાવ બન્યો હતો। હુમલો કરવામાં આવ્યો હતો। ઘરમાં ઘૂસીને હુમલો થયો હતો। જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ અને પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી પકડાઈ છે। નિર્ણયનગરના રેવા આવાસ યોજનામાં આ ફેક્ટરી ચાલતી હતી। સ્થળ પરથી ખાલી બોટલ, કેમિકલ, બૂચ પણ પકડાયા છે। મોંઘી દારૂની બોટલમાં સસ્તો દારૂ નાખવામાં આવતો હતો। નિલેશ રાઠોડ નામનો વ્યક્તિ ગોરખ ધંધો ચલાવતો હતો। આરોપી નિલેશ રાઠોડ પોલીસ ગિરફથી દૂર છે। વાડજ પોલીસે 78 દારૂની બોટલ પણ જપ્ત કરી છે। બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ। જી હા, માવઠા જેવી સ્થિતિ સર્જાઈ છે। વારંવાર વાતાવરણમાં પલટો આવતા ખેતીના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે। ખેડૂતો આ ભીતિ સેવી રહ્યા છે। ડીસામાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ છે। વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસના કારણે જીરું, રાયડો, બટાકાના પાકને પણ અસર થઈ શકે છે। તો પાકમાં સુકારો નામનો રોગ આવવાની શક્યતા વધી ગઈ છે। ખેડૂતો પણ ચિંતામાં આવી ગયા છે। બટાટાની અંદર આજે દેખીએ કે વાદળછાયું વાતાવરણ છે। તો વાદળછાયા વાતાવરણના કારણે બટાકાની અંદર આગોતર સુકારો અને પાછોતર સુકારો જેવા રોગો આવવાની સંભાવના રહેલી છે। તો આ બધા જે રોગો છે એ વાદળછાયું વાતાવરણ સાથે હવામાનની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે આ રોગ આવતા હોય છે। રાજ્યમાં ફરી માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે। કારણ કે આગાહી પ્રમાણે જો માવઠું થશે તો રવિ પાકમાં મોટી નુકસાની સહન કરવી પડી શકે છે। 4 દિવસ બાદ ફરી એક વખત ખેડૂતો પર ત્રાટકી શકે છે આફત। ફરી એક વખત સંકટના વાદળો મંડાવા લાગ્યા છે। શુક્રવારે જ રાજ્યના વાતાવરણમાં તેની અસર જોવા મળી। અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે। હવામાન વિભાગે પણ 4 દિવસ બાદ રાજ્યમાં ઉત્તર ગુજરાત સહિત કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આશંકા વ્યક્ત કરી છે। गुजरात में मोस्टली वेदर ड्राई रहेगी एंड बारिश होने का संभावना नहीं है, लेकिन क्लाउडी वेदर रह सकती है। और डे 5 यानी 28 दिसंबर को हल्की फुल्की बारिश हो सकती है एक्सट्रीम नॉर्थ गुजरात रीजन में, जैसे बनासकांठा, साबरकांठा, इवन और भी एक डिस्ट्रिक्ट में हो सकता है। 28 ડિસેમ્બરે માવઠાની આગાહી છે, જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે। કારણ કે જીરું, ધાણા, કપાસ, એરંડા, ઘઉં સહિતના પાકોને નુકસાન થઈ શકે છે। હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ વાદળછાયું વાતાવરણ હટી ગયા બાદ લઘુત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થશે અને ઠંડીમાં વધારો થશે। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। મહેસાણાના તરફ ખાતે રબારી સમાજના ગુરુ બળદેવગીરી બાપુની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ભંડારો યોજાયો। ગુજરાત અને ગુજરાત બહારથી પણ મોટા અખાડાના અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા। આ ભંડારામાં બળદેવગીરી બાપુની સમાધિનું પૂજન કરવામાં આવ્યું હતું અને જેમાં અનેક રાજકીય તથા બિન રાજકીય આગેવાનો, ભુવાજીઓ અને સમાજના આગેવાનોએ હાજરી આપી। સમગ્ર ગુજરાત રબારી સમાજની ગુરુ ગાદી તરફ વાળી નાથ તરીકે પણ ઓળખાય છે। બળદેવગીરીજી બાપુએ તેમના જીવનકાળમાં ખેતી, પશુપાલન, અન્ન ક્ષેત્ર, શિક્ષણ કાર્ય સાથે ગાંધીનગર કન્યા છાત્રાલય, પાટણની કુમાર છાત્રાલયની મદદ કરી હતી। દર વર્ષે બાળકોને પાઠ્યપુસ્તક ઉપરાંત ગરીબ અને જરૂરિયાતમંદ તેજસ્વી બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મદદ કરે છે। આ ભંડારામાં રબારી સમાજે બ્લડ ડોનેશન દ્વારા 151 બોટલ એકત્રિત કર્યું હતું બ્લડ।
ગુરુજીનું 100 વર્ષનું આયુષ્ય હતું. 13 વર્ષની ઉંમરે મહંત બનેલા અને એમને શિક્ષણનો વ્યાપ બી અમારા સમાજના અંદર ખૂબ જ વધે એના માટે એમને ખૂબ પ્રયત્ન કરેલા. બાપુએ આખા સમાજ માટે ભગવાન જેવા હતા અને એમના પ્રત્યે સમાજને સદૈવ એમના માટે હૃદયમાં ખૂબ ભાવના હતી. આશરે 150થી વધારે બોટલનું બ્લડ કર્યું છે. પરમ પૂજ્ય બળદેવગીરીને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સમાજના તમામ વ્યક્તિઓ ઉપસ્થિત થયા. મહેસાણાના વડનગરમાં તાનારીરી ગાર્ડનમાં આઝાદી કા અમૃત મહોત્સવ વડનગરનો વારસો ચિત્ર સ્પર્ધા યોજાઈ. વડનગરના ઐતિહાસિક વારસાથી નાગરિકો પરિચિત થાય તે માટે વડનગરનો વારસો કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. ગત 26 નવેમ્બરે મહેસાણાની વિવિધ 75 શાળાઓના 150 વિદ્યાર્થીઓએ વડનગરના વિવિધ પ્રાચીન અને અર્વાચીન સ્થળોની મુલાકાત કરી હતી અને ત્યારબાદ 4 ડિસેમ્બરે 150થી પણ વધુ સાયકલિસ્ટોએ મહેસાણાથી વડનગરની સાયકલ યાત્રા કરી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતા અને ચિત્રકામમાં રસ ધરાવતા 75 વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને આ ચિત્ર સ્પર્ધાનું આયોજન ફાઇન આર્ટ્સ કોલેજ મહેસાણાના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે સર્ટિફિકેટ આપવામાં આવ્યા. એક સરસ મજાની ચિત્ર સ્પર્ધા કે જેમાં વડનગરના ઇતિહાસ વિશે બાળકો ચિત્રો દોરે અને એ ચિત્રો દોરે અને એમાંથી એ કંઈક વડનગર વિશે જાણે એ માટેનો એક સરસ મજાનો પ્રયાસ છે શિક્ષણ વિભાગ તરફથી અને મહેસાણા જિલ્લા પ્રશાસન તરફથી. અહીંયા 75 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે ત્યારે કુલ 75 સ્પર્ધકો દ્વારા આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.